ચિત્રજીમાં ફતવી વસ્ત્ર કઈ રીતે ધરવું એનો પ્રકાર દેખીશું. પહેલાં તો શ્રીઅંગના વસ્ત્રો જે ધરાતા હશે એ ધરાવવાના હોય. આ સુથન છે. દરેક સ્થાન ઉપર લગાવની ગોલી ધરવી કે જેથી વસ્ત્ર વળું ન થઈ જાય. ઘણી વખત શિંગાર કરીને આપણે પધરાવીએ અને વસ્ત્રો વળા થઈ જતા હોય. એકદમ ફિટિંગ રહેવું જોઈએ દરેક વસ્ત્રો શિંગારનું. એના ઉપર ચોલી આવશે. આવી રીતે પહેલેથી જ લગાવ ધરી રાખવાનું કે જેથી પછી ધરતી વખતે ઇઝીલી આપણે ધરી શકીએ. થોડું સેટ કરી લેવાનું જ્યાં હસ્તના ભાગે હસ્ત. બહુ સમયનો અવકાશ નથી એટલે બહુ શિંગાર તો નહીં થાય. હવે આ સુથન ચોલી ધરાઈ ગયા છે. હવે ઉપર ચાકદાર અને ઘેરદાર આ બેઉ રીત છે. તો જ્યાં ચાકદાર ધરવાનું હોય જે દિવસે તો ચાકદાર આવશે, ઘેરદાર હશે તો ઘેરદાર આવશે. સુથન ચોલી એના એ જ રહેશે. ફતવીના શિંગારમાં વધારે પડતા ઘેરદારની ઉપર ફતવી ધરાતી હોય છે, પણ દરેક ઘરની રીત પ્રમાણે જોવાનું. આજે ચાકદાર ઉપર ધરીશું. હવે ચાકદાર અહીંયા કટીથી આવે આ પ્રમાણે. તો અહીંયા બેઉ બાજુ લગાવ ધરીએ તો એક વચ્ચોવચ્ચ આપણે જો લગાવ ધરીએ તો સાઈડમાંથી વળું થઈ જાય. વચ્ચે ધરો તોય સાઈડમાં તો લગાવ ધરવું પડશે. હવે ફતવી. ફતવી એટલે જેકેટ. આપણે સમજવા માટે ઇઝી શબ્દ વાપરીએ. જે અત્યારે પણ ફેશન જેની ચાલી રહી છે કે જબ્બો લેંગો હોય, કુર્તો અને લેંગો, એની ઉપરથી આપણે જે બંડી પહેરીએ એટલે કે જેકેટ, એને ફતવી કહેવાય પુષ્ટિ માર્ગમાં. જેમાં કેવી રીતે હોય છે કે જબ્બો અને લેંગો બંને પ્લેન હોય, જ્યારે ઉપરથી જે જેકેટ આવશે એ કલરફુલ હોય અથવા તો બધી ડિઝાઇનવાળું હોય. તો પ્લેનની ઉપર ડિઝાઇન હોય તો જ એકદમ લુક એનું સારું આવે. તો એવી જ રીતે સાટિનના વસ્ત્રો ઉપર જરીની ફતવી આવશે. સાટિનના વસ્ત્રો પ્લેન હશે, એના ઉપર જરીની. જ્યારે ખેલના દિવસોમાં ફતવી ધરાશે ત્યારે એ છીંટની આવશે. તો મલમલના વસ્ત્ર ઉપર છીંટની ધરાશે. તો આ ધરીશું. સિદ્ધ તો કરેલી છે પહેલાંથી. હવે એમાં લગાવ આપણે લગાવી દઈએ. એમાં પણ દરેક સ્થાન ઉપર લગાવ પરફેક્ટ માપથી જ બનાવવાની હોય. અને આમાં એની જે કોઠા વસ્ત્ર આમાં જે છે ચોલી, એમાં બાય આમાં અડધી રહેશે, આમાં આખી રહેશે. તો જ ખ્યાલ આવે ને કે ઉપરથી ધરાવવામાં આવી છે. આમ તો આના બે ભાગ હોય, પણ પછી બહુ છોટી હતી એટલે સીધી જ રાખી છે કે જે રીતે આમ જેકેટ ઉપરથી પહેર્યું હોય એ પ્રમાણે ઠાકોરજીને ધરાવવામાં આવે. આ ફતવી છે. હવે ફતવી જ્યારે ધરાય ત્યારે બહુ ભારે શિંગારનો ક્રમ હોતો નથી. આ છે દુલરી, દો લડી એટલે કે બે લરની માળા. 2-3 લરની કરી શકાય, જેટલી પણ પછી પદકની ઉપલબ્ધતા અને શ્રીઅંગમાં જે પ્રકારનો અવકાશ હોય. અહીંયા જે કંઠેશ્વરીનો જે ભાગ છે ત્યાં લગાવ ધરેલો જ હોય, એની સાથે જ આ પણ ધરી લેવાય.
એટલે ફતવીની ઉપર શૃંગાર થશે. પછી એ જ ભાગની ઉપર કર્ણફૂલ ધરી લેવાના. તો શું થાય કે એકદમ યથાસ્થાન પર પણ આવી જાય અને આ જે લગાવવાળો જે ભાગ છે એ કર્ણફૂલ નીચે આવી જાય. બાકીનો તો જે શૃંગાર છે જે આગળ બધા વિડીયોમાં બતાવ્યો છે એ જ પ્રમાણે છે, પણ બહુ ભારે શૃંગાર ન હોતા આવી રીતે 2 કે 3 માલાઓ ધરી શકાય. પણ મૂળ આ ફતવી આ પ્રમાણે હોય. અહીંયા થોડીક આ નાની થઈ છે, બાકી આમ થોડી ગોલાઈમાં આવશે અને અહીંયાથી પણ આટલો ભાગ આ જે અવકાશ છે એ બધી ઢંકાઈ જશે અને આ રીતે અહીંયા 2 તરફ આવશે. આ ફતવીના શૃંગાર છે.